નત્ર કથાકારો 3 પ્રકારના હોય. એક કથાકાર એવા હોય 3 પ્રકારના કથાકારો હોય કે પોતાની પ્રશંસા જાજી કરે. હું જ્ઞાની છું એવું દેખાવું જોઈએ ને, બધાને ખબર પડવી જોઈએ કે હું મહાન છું. એટલે પોતાની વાતો જાજી હોય, એમાં દેખાડો જાજો હોય, એમાં ઠાઠ જાજો હોય. 2-3 આજુબાજુ સિક્યુરિટી વાળા ફરતા હોય, આગા જાઓ, તમને પાસે નો આવવા દે. સમજી ગયા આખી વાત? તમને પાસે નો આવવા દે. હા, ભીડ હોય ને આપણને ના આવવા દે તો એની સિક્યુરિટી વ્યવસ્થા હોય, બરાબર. પણ ખાલી દેખાડા માટે હું કઈક છું, આઈ એમ સમથિંગ, એવા અમુક પ્રકાર. જ્ઞાન હંમેશા અહંકાર આપે ને. જ્ઞાન આવે એટલે અહંકાર આવ્યા વગર રહેતો નથી. કોઈ વ્યક્તિ વિરલા એવા હોય કે જેને જ્ઞાન આવે છતાં અહંકાર ના આવે, અને જ્ઞાન આવે અને છતાં જેને અહંકાર ના આવે એને જ ઋષિ કહેવાય, એને જ મુનિ કહેવાય, એને જ ઋષિ મુનિ કહેવાય. ઋષિ એટલે જ્ઞાન જેને મળ્યું છે તે, મુનિ એટલે મૌન, છતાં પણ પોતાનો અહંકાર વ્યક્ત ન કરે, મારામાં બધું છે એવું દેખાડ ન કરે, બીજાને મોટા કરે, પોતે નાના થઈને રહે, એનું નામ છે ઋષિ મુનિ. એક વ્યાખ્યા. એક કથાકાર જે પોતાનો અહંકાર લઈને ફરતો હોય, બીજો કથાકાર સમાજને લઈને ફરતો હોય, સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ એનો વિષયનું જ્ઞાન આપે. આખી કથામાં એને એવું જ આવ્યા કરે, આનું આમ કરો ને આનું આમ કરો તમે સુખી થઈ જાઓ ને આનું આ. સાસુ હવે કેવી રીતે રહેવું જોઈએ, બાપ દીકરાએ કેવી રીતે રહેવું જોઈએ. માત્ર ને માત્ર ત્રીજા પ્રકારનો કથાકાર, અતિ ઉત્તમ કથાકાર એ છે, ને પોતાની પંચાયત કરે, પોતાનો અહંકાર કરે, ને ગામની પંચાયત કરે, ને ગામની કોઈ વાતો કરે કે આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ, એની કોઈ વાત ન કરે. બસ અતિ ઉત્તમ પ્રકારનો કથાકાર, ત્રીજા પ્રકારનો કથાકાર છે, એ હંમેશા પોતાના ભગવાનની જ વાતો કર્યા કરે, પોતાના ભગવાનની જ વાતો કર્યા કરે, ભગવાનનો જ મહિમા ગાયા કરે. એ સિવાય ભગવાનના ગુણ, રૂપ અને એનું ચરિત્ર, ભગવાનનું જ ચરિત્ર, ભગવાનના જ ગુણ અને ભગવાનનું રૂપ, આ ત્રણે માધુરી કેવી છે એ વિષયમાં જેની ચર્ચાઓ સતત ચાલુ હોય એને કહેવાય કથા. એને કહેવાય કથા. એ સાચી કથા. સાનંદ માનંદ વને વસંતમ માનંદ કંદમ રિત પાપ વૃંદમ વારાણસીનાથ મનાથ નાથમ હરે હરે મહાદેવ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. ભગવાન મેં કહ્યું અત્યારે જ છે, અહીંયા જ છે, અત્યારે જ છે ને આપણા માટે છે. મળશે કેવી રીતે મળશે? એક જ નાનકડો પ્રયોગ આપી દઉં મારા ભાઈ બહેનો. આનંદ વને વસંતમ. ભગવાન ક્યાં વસ્યા છે? આનંદમાં વસ્યા છે. અત્યારથી નક્કી કરી લો કે 7 દિવસમાં ગમે તે થાય અમારે દુઃખી થવું નથી ને અમારે મનનો ઉચાટ કરવો નથી ને અહીં રહી અને હસતો ચહેરો રાખવો છે. અહીં રહી અને પ્રસન્ન ચિત્ત, જેને આનંદ કહેવાય. શું કહેવાય? આનંદ. ભગવાન ક્યાં છે એવું કોઈ તમને પૂછે તો કહેજો આનંદમાં ભગવાન છે, અથવા તો ભગવાનમાં આનંદ છે. ભગવાન કૃષ્ણ પણ આવ્યા ને ગોકુળમાં જયારે જન્મ થયો મા યશોદાને ઘરે, ત્યારે લોકો એવું ન કીધું
કે નંદ ઘેર કૃષ્ણ ભયો, એવું ન કીધું. નંદ ઘેર લાલો ભયો, એવું પણ ન કીધું. પણ શું કીધું? નંદ ઘેર આનંદ ભયો. શું કીધું? નંદ ઘેર આનંદ ભયો. જ્યાં ભગવાન છે ત્યાં આનંદ છે, અને જ્યાં આનંદ છે ત્યાં ભગવાન પ્રાગટ્ય છે ને. જો તમારે પ્રાપ્ત કરવા હોય ભગવાનને તો આનંદિત થાવ. પણ આનંદિત રહેવું કેમ? મુશ્કેલી એ છે, પોતાને કોઈ દુઃખ નથી. સાંભળો, તમને કોઈ દુઃખ નથી, પણ આપણને દુઃખ કઈ વાતનું છે ખબર? બીજાને ફૂલનો હાર પહેરાવ્યો ને, બીજાને બાપજી આમ કર્યું ને, તકલીફ ક્યાં છે? બીજો સુખી થઈ ગયો ને એટલે આપણે દુઃખી છીએ. આપણને કોઈ દુઃખ છે નહીં હકીકતમાં. પણ બીજાએ આ પાણી પીધું ને, મને પાણી મળ્યું કે ન મળ્યું એનું દુઃખ નથી, પણ એને કેવી આ બોટલ મળી, મને ગ્લાસમાં મળ્યું. દુઃખ ક્યાં છે મારા ભાઈ બહેનો? બસ એટલી વાતની જો સમજણ પડી જાય મને તમને, કે દુઃખ હકીકતમાં કે આવું સાધન છે, હકીકતમાં છે નહીં. હકીકતમાં છે નહીં. તો ભજ વિશ્વનાથમ, ભજ વિશ્વનાથમ. વિશ્વનાથને તમારે કથાને સાર્થક કરવી હશે તો હસતા હુઆ નુરાની ચહેરા,